તમામ શહેરોમાં છેલ્લા 5-7 વર્ષથી ભયજનક રીતે બીપી, હૃદયરોગ અને આંતરડાના રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. લાગે છે કે હવે પછીની મોટાભાગની પ્રજા હાર્ટ એટેકથી જ મરશે. 30 વર્ષની ઉંમરના મોટાભાગના લોકોને BMI 27થી 32 છે. ખરેખર, ડોક્ટરોને સામૂહિક રીતે સંપીને ગુજરાતની ગાંઠિયા અને ભજીયાની દુકાનોનું અનુદાન આપીને હજુ વધુ આધુનિક અને સમૃદ્ધ બનાવવી જોઈએ. કારણ કે ગુજરાતની હોસ્પિટલોના કમાઉ દીકરા આ ફરસાણ ગાંઠિયા ભજીયાવાળા તેમજ લારી ગલ્લાવાળા જ છે. ગાંઠિયા ભજીયાવાળા ખુલ્લેઆમ ધોવાનો ડિટર્જન્ટ પાવડર વાપરીને ખાઉધરાવાસીઓને પાચન તંત્રને ખેદાન મેદાન કરી નાખે છે, તો બિલાડીના ટોપની જેમ ઠેર ઠેર ઉગી નીકળેલા પંજાબી ફૂડની લારી હટાવો આજીનો મોટો નાખીને ખાવાવાળાની પૂંઠ તોડી નાખે છે. જે લોકો મહિનામાં 4 વાર પણ બજારું ગાંઠિયા કે ભજીયા ખાય તે આવતા 5 વર્ષમાં હૃદયરોગના દર્દી બની જવાના છે. અને મોટાભાગના તો હૃદયરોગી બની પણ ચૂક્યા છે. પરંતુ એમના 50% લોકોએ ઉકલી જાય ત્યાં સુધી ડોક્ટર પાસે તપાસ કરવાની તસ્દી લીધી નથી. બાકી જો એ જાડિયાઓને ચેક કરાવો તો ખબર પડે કે હવે કાંઠે જ બેઠા છે. ફૂડ અને ટ્રાફિક સેન્સમાં તો આખા ગુજરાતમાં છેલ્લો નંબર આવે એમાં બે મત નથી. મને તો એ ક્યારેય સમજાયું નહીં કે શનિવારે કે રવિવારે ઘેરે શુદ્ધ અને સાત્વિક જમવાને બદલે નિમ્ન મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગની ગૃહિણીઓ એવું તો શું ઘેલું લાગ્યું છે કે બજારમાં ખુલ્લામાં લોખંડના ગંધારા ટેબલો પર ગમે તેવા અજાણ્યા લોકોની બાજુમાં બેસીને ગંધારું ગોબરું પેટમાં ભરવું પડે. નીચલા વર્ગમાં ફેશન થઈ ગઈ છે કે શનિ રવિવારે તો ફરજિયાત બજારું ખોરાક ખાવો. બાળકોને પિઝા, કોલ્ડ્રિંક્સ અને બજારું ખોરાકના રવાડે ચડાવી નાની ઉંમરમાં જ ભયંકર રોગ તરફ માતાપિતા ધકેલી રહ્યા છે. આને માતાપિતાના ખોટા લાડ અને પોતાના વારસાગત મળેલ રસોઈ બનાવવાની આળસને ખોટી દેખાદેખી જ કહી શકાય. હવે આપણા ખિસ્સામાંથી હસતા મુખે પૈસા કાઢવાય પોતાના પેટ ભરનાર હરામીઓએ આળસુ અને દેખાદેખીથી જીવવાવાળાઓ માટે તૈયાર લોટના પેકિંગ બનાવી લોકોની સેવા કરવા માંડી છે. ના અનાજ ભરવાની ચિંતા કે ના અનાજ દળવાની ચિંતા. વળી અનાજ દળીને એકાદ અઠવાડિયા સુધી ઘરમાં ભરી રાખેલો વાસી લોટ વાપરવાને બદલે 2-5 મહિના પહેલાં દળીને પેક કરેલો લોટ ઘરે લાવીને ખાવામાં ગૌરવસહ આનંદ અનુભવે છે. કેમ કે ખાલી થઈ ગયેલા મગજમાં ભરી દીધું છે કે પેકેટ જ્યારે તોડો ત્યારથી તે લોટ તાજો જ ગણાય. હવે ઘરમાં દળેલો લોટ ક્યારેય રાખી મૂકજો. જેટલો પેકેટનો લોટ સંઘરી રાખશો તેટલો સમય શું થાય છે તે જોજો. પછી વિચાર ના આવે તોય કરજો કે આ પેકેટનો લોટ કેમ બગડતો નથી, આ લોટ કેમ એવા અનાજમાંથી બને છે, તે અનાજ સારી રીતે વીણીને સાફ કરેલું છે કે સડેલા દાણા કાઢી નાખ્યા છે તેની ચિંતા કોણ કરતું હશે. તૈયાર બહારના પેકિંગમાં આવતો નાસ્તો પણ પામોલીનમાં તળાય છે, જે હૃદય માટે ઘાતક છે. આવા પેકિંગમાં આવતા જ્યુસ પણ ન પીવા જોઈએ. તેમાં આવતા પ્રિઝર્વેટિવ પણ નુકસાન પહોંચાડે છે. આવું કરવામાં અને દેખાડવામાં એ લોકો પ્રાઉડ અનુભવે છે. પાછા વટકે સાથ ગંધારી ગોબરી લારી કે રેસ્ટોરન્ટમાં રેશન કાર્ડના કેરોસીનની લાઇનમાં જેમ લોકો ઊભા રહે તેમ ઊભા રહીને જમીને પાછા આડોશી પાડોશીમાં પ્રચાર પણ કરે છે કે અમે તો રવિવારે કોઈ દિવસ સાંજે ઘરે રસોઈ ના બનાવીએ. રેસ્ટોરન્ટ કે લારી ઉપર જમવાની લાઇનમાં ઊભા રહેવાની સહનશક્તિમાં ગુજરાતવાસીઓની તોલે કોઈ પણ ન આવે. આમાં કોઈ સ્વચ્છતા બાબતનો ઉલ્લેખ ના કરતા ચેતી જજો. બહારનું જીવવાવાળા તમારા જીભનો સ્વાદ તમારા ઘરને ખેદાન મેદાન કરી નાખશે. હોસ્પિટલમાં હશો, તમારી તમામ સંપત્તિ વહેંચી નાખશો, છતાંય તમે હાર્ટ એટેક, પેરેલાઇઝ, લીવર ફેલ થઈ જશે. શું કરશો? તમારી પાસે પસ્તાવો સિવાય કશું જ બચ્યું નહીં હોય. તમારા સગા વહાલા તમને મૂર્ખાઈ સમજશે. માટે સમજ્યા ત્યારથી સવાર. બહાર નહીં જમીએ તેવું નિયમ લઈ લો. વિધર્મીઓ હોલસેલ માર્કેટમાં બધા મસાલાના વેપારીઓ ફર્ટિલિટી પાવડર, નપુંસક બનાવવાનો પાવડર, કલર લાવવા, પશુઓનું લોહી, ચરબીથી બનાવેલું ઘી, પનીર વગેરે બેફામ વાપરી રહ્યા છે. આપણે જાગૃત નહીં થઈએ તો વિધર્મી વગેરે મહેનતને આપણી સંસ્કૃતિનો